પેલો બ્રહ્મા કે હું મોટો ને બે પ્રથમ બતાવે એવી સ્થિતિ થઈ ગઈ. લડવા માંડ્યા. એ જમાનામાં દેવો લડતા હતા પણ સમાધાન કરાવનારા હતા, સમાધાન કરતા હતા અને કરાવનારા હતા. આજે લડાવનારા બહુ છે, સમાધાન કરાવનારા નથી. પતિ પત્ની લડે છે, ભાઈ ભાઈઓ લડે છે, મિત્રો લડે છે, સગાવાલા લડે છે, બાપ દીકરો લડે છે. બધે જ કળિયુગ છે. આ બ્રહ્મા અને વિષ્ણુ પણ લડવા તૈયાર થાય છે. હવે આ ન્યાય કરે કોણ? શિવજી કરે. કોઈ પણ વસ્તુનો ન્યાય કરવાની તાકાત શિવ સિવાય કોઈની પાસે નથી. અને શિવજી છે ને રાષ્ટ્રપતિ જેવો છે. જેમ બંધારણનો ઘડવૈયો રાષ્ટ્રપતિ હોય એમ બધા દેવોનો મહાન સુપ્રીમ પાવર ભગવાન શિવજીની પાસે છે. અને દેવતાઓ ભગવાન શિવની પાસે આવ્યા અને કે આ બ્રહ્મા અને વિષ્ણુ લડે છે તો અમે બધા ડિસ્ટર્બ થઈ જઈએ છીએ, માટે એમને શાંતિ કરો. દેવતાઓની પ્રાર્થના સાંભળી શિવજી પોતાના ગણો સાથે સંઘર્ષ સ્થળે આવ્યા અને થોડે દૂર ઊભા રહીને સંઘર્ષ જોવા લાગ્યા. ત્યારબાદ શિવજી એક મોટો થાંભલો બની ગયા. રૂપ બદલ્યું શિવજી, મોટો થાંભલો બની ગયો. બ્રહ્મા ઉપર ચડી ગયા કે હું મોટો, વિષ્ણુ નીચે પાતાળમાં ગયા હું મોટો. બ્રહ્માએ પેલા કેવડાના ફૂલને લાંચ આપી કે તું મારા પક્ષનું કે હું મોટો. તો કેવડાને શ્રાપ મળ્યો. કેવો શ્રાપ મળ્યો કે કેવડાનું ફૂલ ક્યારે પૂજાય નહીં, એક કેવડા ત્રીજના દિવસે પૂજાય. ભાદરવા સુદ ત્રીજના દિવસે મારા પિતાજીની મરણ તિથિ એ દિવસની છે, તીજની, કેવડા તીજની ઉજવું છું, સરસ રીતે ઉજવું છું. એ જે મળે 5 માણસોને ખવડાવવું, ગાય કૂતરાને કંઈક આપવું, કોઈ સાધુ સંતને દક્ષિણા આપવી, કોઈ બાળકોને ચોકલેટ વેચવી. પણ આપણા કંઈક પિતૃઓ માટે કંઈક આપણે કરવું જોઈએ. કેવડાને શ્રાપ મળી ગયો અને બ્રહ્માને પોતાની ભૂલ સમજાઈ અને બંનેનો ન્યાય કર્યો છે. ભગવાન શિવજીએ ન્યાય કર્યો છે. ત્યાર પછી બ્રહ્મા અને વિષ્ણુએ શિવજીની અનેક રીતે પૂજા કરી. દેવો પણ એકબીજાની પૂજા કરતા હતા. તમે ધારો કે ગણેશ પુરાણ વાંચો તો ગણેશની બધા દેવો પૂજા કરે. તમે રામાયણ વાંચો તો શિવજી રામના દર્શન કરવા જાય. તમે ભાગવત વાંચો તો કૃષ્ણના દર્શન કરવા શિવજી જાય. તમે શિવ પુરાણ વાંચો તો આ બધા દેવો શિવ પાસે આવે. એકબીજાની પાઘડી એકબીજાના માથા પર મૂકતા હતા. પોતે બળાઈ લેવા તૈયાર નહોતા, એકબીજાને મહત્ત્વ આપતા હતા. અને જ્ઞાનની અવસ્થા એ છે કે બીજાને તમે સારો કહો ને તો જ તમે સારા બની શકો. તમે બીજાને ખરાબ ચિતરવા બેસો તો તમે સારા ના બની શકો. સારા બનવા માટે આપણે આ 3 આંગળી છે કે ભાઈ હું એમ કહું કે પેલો માણસ ખરાબ છે તો આ 3 આંગળી મારી સામે છે કે તું તારું સંભાળ. બુરા દેખન મેં ચલા, बुरा न मिलिया कोई, जो दिल खोजो आपका मुझसे बुरा न कोई. આપણા જેવો બુરો કોઈ નહીં. 3 આંગળી કે તું ખરાબ છે. બુરો એક માણસને ખરાબ દુર્યોધનને સારો માણસ હોતવા મોકલ્યો ને ભગવાન કૃષ્ણએ તે કે આખો દાળ ફર્યો કે એકે સારો દેખાતો નથી. અને યુધિષ્ઠિરને ખરાબ માણસ હોતવા મોકલ્યો તો કે મને એકે ખરાબ દેખાતો નથી. તમારી દ્રષ્ટિ ઉપર આધાર છે. એક સ્ત્રી છે એના 4 સ્વરૂપ છે. એક માતા છે, કોઈની દીકરી છે, કોઈની પત્ની છે, કોઈ દેવી રૂપે પણ છે, કોઈની માં છે. ગમે તે રૂપમાં અનેક રૂપ છે સ્ત્રીના. તમે બહેનના દ્રષ્ટિથી જુઓ તો તમને બહેન જેવો ભાવ દેખાય, દીકરીના ભાવથી જુઓ તો દીકરી જેવી દેખાય. સ્ત્રીનો દોષ નથી, દોષ તમારી મારી દ્રષ્ટિનો દોષ છે. તમે જેવા રંગના ચશ્મા પહેર્યા હોય એવું તમને જગત દેખાય. શ્રાવણ મહિનામાં કોઈક માણસ આંધળો થઈ ગયો હોય તો
તો એને બધું લીલું દેખાય, પણ જેઠ મહિનામાં કોઈ વ્યક્તિ આંધળો થઈ ગયો હોય તો એને બધું હૂકું દેખાય. દ્રષ્ટિ ઉપર આધાર છે. મેં ગઈ સાલ જુલાઈ મહિનામાં મોતિયા ઉતરાયા હતા 2 આંખના. એટલે મોતિયા જ્યારે આવવાની તૈયારી હતી ને તો આંખે બરાબર વંચાતું નહોતું ચશ્મા વગર. હવે તો ચશ્મા વગર પણ વંચાય છે. પણ ડૉક્ટરે એવી રીતે કારીગરી કરી કે 1,20,000નું પેકેજ હતું કે મહારાજ કે ખાલી લેન્સના પૈસા આપજો, ખાલી મારા માથા હાથ મૂકજો. અને જો ડૉક્ટર સારો ન હોત તો અંધાપા એવી સ્થિતિ હતી. હાથ ડૉક્ટરોને બતાવી ગયો. મેં કહ્યું મારે ભગવાનનું જોઈ શકું એવા રાખજો મારે સાહેબ. ના ના કે બધું સારું થશે, શ્રદ્ધા રાખો. ક્યારેક ઈશ્વર ડૉક્ટરમાં પણ છે. ઈશ્વરનું સાકાર સ્વરૂપ ડૉક્ટર બી છે. એટલે અને એક માં છે. આ 2 એવા તત્વો છે કે એ આપણને પ્રાણમાં રક્ષણ કરે છે. આપણા પ્રાણનું વધારે ને વધારે રક્ષણ એક માં અને એક ડૉક્ટર કરતો હોય છે. આ તો એક શ્રદ્ધા આપણી જળવાઈ રહે એટલા માટે આ વાતો હું કરું છું. ત્યારબાદ ભગવાનની 16 પૂજા કરવાની. 16 રીતે 16 જાતના પૂજાપા લગાવીને પૂજા કરાય. જે ના હોય તો કંઈ નહીં, ભગવાનને ચોખા ચડાવો નહીં તો ચાલશે, ચોખ્ખા થઈ જાઓ. સાધુ થવાની જરૂર નથી, સીધા થઈ જાઓ. કૂતરાને કૂતરો થાય એમ કહેવું નથી પડતું કે રુદ્ર તો રુદ્ર જ છે, પણ માણસને કહેવું પડે છે કે તું માણસ થા. ગધેડાને એમ નથી કહેવું પડતું ગધેડો થા, કારણ કે ગધેડો છે, પણ માણસને કહેવું પડે કે લે માણસ થઈને જિંદગી જીવ. તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, તેનો ભજ્યા નહીં ભગવાન હે કરીને, માટે હાસ્ય કરતો માર કે રામ નામ આપણને અજ્ઞાન લડાવે છે. અજ્ઞાનના કારણે માણસ લડે છે. એટલે આ બંને તેઓ લડ્યા, પણ સમાધાન શિવજીએ કરાયું અને 16 પૂજા કરી અને શુભ અને પવિત્ર દિવસ ગણાયો. એટલે ભગવાનના કાર્ય માટે આપણે લડવાનું નથી, સંવાદ રચવાનો છે, વિવાદ નથી કરવાનો. ભવસાગરની ભૂલવણીમાં વીતી ગયા યુગ 4, ફેરા ફરીને તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, તે તો ભજા નહીં ભગવાન હેત કરીને, તેથી ખાશો જમનો માર પેટ ભરીને.
જમણાવી જીવી લઈ જશે, પડી રહ્યા ઘર તેરા. માતાજી રૂવે, પિતાજી રૂવે, બેની રૂવે બારે માશા. 13 દિવસ તારી ત્રિયા રોવે, જાશે પર કરશે પર કરે છે પરગર આશા. ખાખ મેં ખપ જાને બંદા, મિट्टी में मिल जाना, થોડા કરો ને અભિમાના, એક દિન પવન સે ઉડી જાના. એક દર જવાનું જ છે. માણસ એક જ વાત સાચી બોલે છે કે હું મરવાનો છું. રામ નામ સત્ય હૈ ઓર સબ ગપ હૈ. એટલે આ દેવોએ પૂજા કરી છે અને ભગવાન પ્રત્યેનો પ્રેમ રાખ્યો છે. ઋષિઓએ સૂર્યને કહ્યું કે હે ભગવાન, તમે અમને સદાચારનું સ્વરૂપ સમજાવવાની કૃપા કરો. સદાચાર, આચાર, વિચાર અને સજ્જનતા. વહેલા ઉઠીને નમન કરવા, નમ્યા એ હવને ગમ્યા. જે લોકો આચાર નથી રાખતા, આવો બેસો, પીઓ પાણી, આ 3 વગર પૈસાની વાણી. જે માણસ